નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અહીં તમને હું ઉપરકોટના કિલ્લા વિશે સંપૂર્ણ માહિતી આપું, તો વિડીયો પૂરો જુઓ. નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આપણે છીએ ઉપરકોટના કિલ્લામાં. તો ચાલો હું તમને ટિકિટના દર બતાવું અને કિલ્લાનો પૂરો નકશો બતાવું. આ મિત્રો કિલ્લો 3 વર્ષ સુધી રિનોવેશન થયો છે. અહીંયા તમે જોઈ શકો છો, આ કિલ્લાનો પૂરો નકશો છે. અહીં મિત્રો ટિકિટના દર આપેલા છે. અહીં મિત્રો આ કિલ્લાના રક્ષણ માટે હનુમાનજી અને ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. આ લશ્કરી વાવ જે લશ્કરના લોકો માટે પાણી પીવા માટે બનાવવામાં આવી. મિત્રો, તમારે ચાલવું ન હોય તો આવી કાર્ડ તમને મળી રહેશે, એની ટિકિટ અલગથી છે. આ મિત્રો ઉપરકોટનો જૂનો ગેટ છે, તમે જોઈ શકો છો. અહીં જો મિત્રો તમારે નાસ્તો કરવો હોય તો ઉપરકોટ જંકશન એવું અહીં નાસ્તા માટેનું સુંદર સેન્ટર છે. આજે મહિલા દિવસ નિમિત્તે અહીં તમે જોઈ શકો છો, આ ઉપરકોટ પર આવેલી 2 મુખ્ય તોપો જે અહીંનું જોરદાર આકર્ષણ છે. મિત્રો, આ રાણક દેવીનો મહેલ આપણે જોઈ રહ્યા છીએ. આ રક્ષિત સ્થળ છે અને રિનોવેટ કરીને ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યો છે. અહીં જૂનાગઢના 2500 વર્ષનું ઐતિહાસિક અવલોકન તમે જોઈ શકો છો અને આ ખૂબ જ સુંદર મહેલ બનાવવામાં આવ્યો છે. મિત્રો, આ બુદ્ધ ગુફાઓ છે જે ઉપરકોટમાં આવેલી છે, જે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત છે. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અડીખડી વાવ. તો અહીં એનો સંપૂર્ણ ઇતિહાસ અડીખડી વાવનો આપેલો છે, તમે જોઈ શકો છો. અડીખડી વાવ પહેલાંના સમયમાં આ વાવ એતી અને કેતી 2 બહેનોના નામ પરથી ઓળખાતી હતી. મિત્રો, આ નવઘણ કૂવો હવે આપણે પહોંચી ગયા છીએ. તો નવઘણ કૂવો આપણે ચાલો જઈને જોઈએ.
મિત્રો નવઘણ કૂવો એ સંપૂર્ણપણે એવો કૂવો છે જે પગથિયાની મદદથી તમે ઉતરી શકો છો. તો મિત્રો આ હતી આપણી ઉપરકોટની સફર અહીં પૂરી થાય છે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો. ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. આવજો.